શ્રદ્ધા, ભક્તિ અને વિજ્ઞાન સદીઓથી કુંભના મેળામાં કરોડો ભક્તો, સાધુઓ એકઠા થાય છે અને મજાથી દિવસો ત્યાં રહે છે. દુનિયાનો કોઈ વાયરસ એમનું કાંઈ બગાડી શકતો નથી. આપણે એ જ શ્રદ્ધાને જોડે આપણું જીવન જીવીએ છીએ, છતાંય આપણે શહેરમાં રહીએ છીએ, પણ વળી પાછું ટ્રાફિકમાં ઓક્સિજન લેવલ ઓછું હોય, પ્રદૂષણ ભયંકર હોય, મોઢે હેલ્મેટ હોય અને સખત ઉકળાટ હોય, એવામાં મોઢે માસ્ક હોય તો કુંભના મેળા કરતાંય વધારે કરુણ અને દારૂણ પરિસ્થિતિ એ વ્યક્તિ માટે બની શકે છે. તો કરવું શું? સાવચેતી. સતત સરકાર, ડૉક્ટરો કહે છે ને સાવચેતી. તો કઈ સાવચેતી? એક જ કે નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓ, આ લોકો જ્યારે પોતાની જગ્યા છોડીને બહાર જતા હોય ત્યારે એમણે એટલું ધ્યાન રાખવું કે એ લોકોને વધારે શ્વાસમાં ધૂળ ધુમાડો ન જાય, કે બીજા દર્દીઓ જોડે ના આવે. બસ આટલું ધ્યાન રાખવામાં આવે તો આ લોકોથી બીજા કોઈને ઇન્ફેક્શન નહીં લાગે, કે નહીં એમની ઇમ્યુનિટી ડાઉન થાય. અને જ્યારે જે બી લોકો ક્યાંક એવી જગ્યાએ જાય છે કે જ્યાં એમને જોખમ લાગે છે, ત્યારે એમનો જે માસ્ક છે એમને જો પહેરવાની ઈચ્છા થાય કે પહેરવો પડે એવું હોય તો નાક ઉપર આટલે રાખવાનો, પછી જેવું એ જોખમ દૂર થાય કે તરત એને મોં પર લાવી દેવાનો. કારણ કે આપણા હૃદય, મગજ અને ફેફસાને ઓક્સિજન આપવા, આપણને જીવતા રાખવા ભગવાને નાક નામની 2 બારીઓ આપી છે, જે મગજ સુધી લઈ જાય છે ઓક્સિજન અને પ્રાણતત્વ. જીવવું તો પડશે જ. હવામાં જરૂર કરતાં ક્યાંય વધારે ઓછો ઓક્સિજન છે. ઓક્સિજન વગર આપણાથી જીવાશે નહીં. બસ તો આ ડરનો જે માહોલ છે એની અંદર કુદરત જ હવે તો આપણો ટેકો રહ્યો છે. તો કુદરત એટલે એની વનસ્પતિ, એના ઉપચારો, આપણી આસપાસથી જે આપણને જીવાડે છે, અગ્નિ, પૃથ્વી, જળવાયુ, આકાશ, એનો ટેકો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ડરને પેલે પાર રહેલા સાચા વિજ્ઞાનને પકડો, પરંતુ અભયમાં રહો. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આપેલું મોટામાં મોટું વચન, અભય.